અત્યારે એટલા થાકી ગયા છે ને એની કોઈ વાત જ ન પૂછો. રાજને છાલા પડ્યા છે એટલે મારે 2 બેગ રાખવા પડે છે. અને રાજ તો જઈ કે હાલ નથી એકદમ. અને ગુડ મોર્નિંગ ગાઈસ. તો માથેરનમાં ડે 3 માં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે જો સવારનો મસ્ત વ્યૂ એટલો મસ્ત લાગે. તો ભાઈ આજે એક દિવસ વધારે રોકાઈ ગયા કારણ કે માથેરનમાં એટલો મસ્ત વ્યૂ હતો અને એમ કહેવાય ને કે જે એક બે પોઈન્ટ આપણે બાકી રહી ગયા હતા તો વિચાર્યું કે આજે આપણે મસ્ત અહીંયા સ્ટે કરી લઈએ. અને રાજ તૈયાર થઈ ગયા છે. ચાલો આજે આપણે આવી ગયા છે નાસ્તો કરવા. અને આજના નાસ્તામાં છે અને શું કહેવાય સેવ ઉસળ પાવ પછી ઉત્તાપમ ચા. તો ચાલો આવી જાઓ. અને બ્રેડવાળી બટરવાળી બ્રેડ છે જે રાજ ખાઈ ગયા છે. આવી જાવ ગરમા ગરમ રાજ ઉસળ લઈ આવ્યા છે. તો આપણે કહેવાય નાસ્તો કરી લીધો છે અને આજે કહેવાય ને કંઈ જવાનો પ્લાન છે નથી એવું બધું છે કારણ કે બેયની હાલત ખરાબ છે. અત્યારે હાલીને પગ દુખી ગયા છે. પ્લસ કહેવાય ને કે ડગ પડ્યું છે પગમાં જેના લીધે હવે ક્યાંય હાલી નથી શકતા. આજ લાસ્ટ કહેવાય ને ગણપતિ જોવા જવાનું છે. ગણપતિ બાપાને કંઈ બોલાવો અમને. ટાઈમ લેશે એવું લેશે ચલાય એમ છે તો બરોબર છે બાકી તો નહીં જવાય એવું એમ ને. તો ભાઈ આજે તો જો કહેવાય ને કે વરસાદ નથી. આજે કેવું મસ્ત વાતાવરણ છે જુઓ. કારણ કે અમે આવ્યા ને ત્યારથી સખત વરસાદ હતો આજે નથી તો સારું કહેવાય એમ. અને અમારા હોટલનો વ્યૂ જોવો એકવાર. કોઈ નહીં ચલો જોઈએ છીએ આગળનો શું પ્લાન છે. હવે થોડીક વાતની ખબર પડશે. થોડોક આરામ કરી લઈએ તો પગને રાહત મળી જાય. હું વારા ઘરે કહું છું કે બહુ ધ્યાન રાખીને આવું માથેરણ કારણ કે અહીંયા હાલવાનું જ છે. જેમ બને એમ કમ્ફર્ટેબલ ચંપલ ને બધું લઈને આવું ગાઈશ. તો ગાઈસ અમે આવ્યા એ કાલનો દિવસ. આજે આ ત્રીજા દિવસમાં જો સૂરજ દાદાએ દર્શન દીધા છે અને આજે તડકો છે જો. હાય રાજ તમારું લઈ ગઈ જો સોરી અમારા રાજને તે હાલત ખરાબ છે. રાજ આમ સામું જોઈ એટલે તમારો ફાઇનલ લુક બતાવવા જ ન. વાહ શું વાત છે. સરસ લાગે છે. આ વખતે રાજનું કલેક્શન કંઈક નવું જ છે હે ને. કોને જોઈને આજના લંચમાં છે પૂરી છોલે ભટોરે છે. છોલે ભટોરે બટેકાનું શાક ખીર અને દાળ ભાત અને છે સલાડ પાપડ ભૂંગળા. ચાલો આવી જાઓ. અત્યારે માથેરનમાં લાઇટ વહી ગઈ છે ને અત્યારે કોઈ વ્યૂ તમે જોઈ શકો છો ને ફૂલ ફોગી વાતાવરણ છે. આઈ થિંક तीन बोलेगा वो बॉल इसमें बैग में डालना. 1 2 और 3 जो बेटा अरे मुट्ठी बंद कर. मुट्ठी इसमें डालने का अंदर 1 2 3 मुट्ठी अंदर डाल. थैंक यू मैडम थैंक यू. अभी गवर्नमेंट मैडम ने बोला दिया. आपका नाम क्या है? दिव्या. हाथ डाल के जरा दिमाग में बताओ आया बताओ. एक कौन सा आया अच्छा है. તો જો ભાઈ આજે છે માથેરનમાં લાસ્ટ દિવસ ને અત્યારમાં આપણે નીકળવાનું છે. આમ તો બસ છે બપોરના 12:30ની પણ આપણે વહેલા જવાનું છે કારણ કે આપણે અહીંથી હજી અમન લોજ હાલીને જવાનું. ત્યાંથી પછી ટેક્સી કરીને જવાનું છે નીચે નેરલ. તો આપણે બહુ ટાઈમ લાગશે. અને અત્યારે જો સવારમાં કેટલો મસ્ત વ્યૂ થયો અને આજે પણ વરસાદ નથી એટલે સારું છે. તો અમે બંને જો રેડી થઈ ગયા છીએ. એમ તો પાછળ કહેવાય ને પાછા જાતે વખતે ફિલિંગ તો નથી સારી એટલે મસ્ત પહાડો પર આવ્યા હોય એટલે પણ આવ્યા છીએ તો જવું પણ પડે. અને અત્યારમાં જો વહેલા એટલા તૈયાર થઈ ગયા છે. ચાલો
તો હવે આપણે માથેરાનને કહીએ બાય બાય અને આપણે નીકળીએ. જો બેગ પેક બધું તૈયાર થઈ ગયું છે. એમ કહેવાય ને કે સૌથી મુશ્કેલ કામ છે કે એટલી મસ્ત આપણે પહાડોવાળી જગ્યાએ આવીને ઘરે પાછું જવું, પણ જવાનું તો છે જ, બટ આપણે મિસ કરશું માથેરાનને. એટલો મસ્ત વ્યૂ છે જો. તો ભાઈ બહુ 2-3 દિવસમાં બહુ બધી આપણે મેમરી કલેક્ટ કરી છે અને ખૂબ જ મજા આવી આપણને માથેરાનમાં ફરવાની. એટલા સારા એવા વ્યૂ જોયા, ફોટો વિડીયોઝ, બહુ બધી મેમરી સાથે આપણે જઈએ છીએ હવે પાછા. અને રાજને પગ દુખે છે ને એટલે ચંપલ મેં હાથમાં લઈ લીધા છે. મિસ યુ માથેરાન. નેક્સ્ટ ટાઈમ મળશે તો ફરીથી આવશું આપણે ફેમિલી સાથે. મોર્નિંગનો વ્યૂ જોઈ શકો છો. અત્યારમાં કોઈ બતાતું નથી. ઓ માય ગોડ, 2 દિવસમાં અત્યારે મને પહેલી વાર ઈ રિક્ષા જોવા મળી, પણ સ્કૂલના છોકરાઓને લઈને જાય છે. તો કહેવાય ને આવતી વખતે રેલની પટરી ટ્રેક કરીને આવ્યા હતા ને અત્યારે કહેવાય ને થોડે રોડ જઈએ જ, કારણ કે રાજને પગમાં કહેવાય ને છાલા પડી ગયા તો એ ચંપલ તો પહેરી જ નથી શકતા. તો અત્યારે અમે જો રોડે રોડ જઈએ અને રાજે બેગ આગળ લઈ લીધું જેથી સરખું હલાય. કઈ અત્યારે એટલા થાકી ગયા છે ને એની કોઈ વાત જ ન પૂછો. રાજને છાલા પડ્યા એટલે મારે 2 બેગ રાખવા પડે છે અને રાજ તો જોઈ કે હાલ નથી એકતા અને થાકી ગયા છે. મારો શ્વાસ ચડીને પછી ખબર પડી ગઈ ને આપણે ગેટે પહોંચી ગયા છીએ. 3 દિવસ પહેલાં અહીંથી જ આવ્યા હતા ને અત્યારે હવે જઈએ છીએ. ફાઇનલ એટલું બધું સ્ટ્રગલ કર્યા પછી આપણે પહોંચી ગયા છે નેરલ રેલવે સ્ટેશન. ફાઇનલ આપણે દાદા રેલવે સ્ટેશને પહોંચી ગયા છે અને અમદાવાદ આવીએ અને અમદાવાદ જ બોલાઈ જાય. રાજ મુંબઈ આવીએ અને વડાપાઉં ન ખાય એવું બને જો ગરમા ગરમ ચાલો. અને ભાઈ અત્યારે કોકને એટલી હાલત ખરાબ છે ને કે એની વાત ન પૂછો. આપણે ભાવનગરમાં કેવી નાની નાની રિક્ષાઓ જોવા મળે ને અહીંયા મુંબઈમાં જો ઓનલી ફોર ટેક્સી. અહીંયા આવી રીતના ટેક્સીમાં જવાનું. અત્યારે આપણે છીએ દાદર રેલવે સ્ટેશન. ટેક્સી બુક કરી છે પણ ટેક્સી મળવી બહુ મુશ્કેલ છે, બહુ વાર લાગે છે અહીંયા આવતા. ક્યારના ઊભા છે આવીને. थोडक्यात छंद म्हणजे काय हे जर सांगायचं झालं तर ज्या व्यक्ती आपल्या रोजच्या आयुष्यामधून जो आपल्या रोजच्या आयुष्याचा तोफगोतपणा असतो त्याच्यातून आपल्याला कुठेतरी ब्रेक देतात, कुठेतरी एक मानसिक समाधान मिळण्यासाठी એમ ગાઈસ મારા 2 પગ હોજી ગયા છે, તમે જોઈ શકો છો. એ ગઈ. તો ગાઈસ અત્યારે અમે બેઠા છીએ બાંદ્રા બસ સ્ટોપે અને સવારના કહેવાય ને કાંઈ ખાઈ પી નથી ગયા. તો રાજે અત્યારે જો બ્લેન્કેટ કરી દીધું છે, બ્લેન્કેટ જિંદાબાદ. તો જો અત્યારે બ્લેન્કેટ કર્યું છે ને આવી ગયું છે. આપણે બીજું તો શું મંગાવ્યું છે? રાજે વેફર્સ ને એવું બધું મંગાવ્યું છે. તો ગાઈસ અત્યારે મોઢાને હાલત જો જ્યારે ગયા ત્યારે કેવા લાગતા હતા ને આવ્યા ત્યારે જો અત્યારે હોલ્ડ કર્યો છે. તો અત્યારે આવી ગયા છીએ આપણે. વાહ રાજ અહીંયા છે. અને અત્યારે કહેવાય ને કે જાતી વખતે કેન્ડી ખાવાનું મન થયું તો આપણે લઈ લીધી છે કેન્ડી. અને રાજને ખાવી છે મકાઈ. તો જોઈએ એ શું ખાય છે. તમારે શું ખાવું છે? અચ્છા. તો ગાઈસ સવારના વહેલા 4:30 આપણે ભાવનગર પહોંચી ગયા છીએ
અને જો કિશન આવી ગયો છે આપણને લેવા 4:30 બાય બાય માયા. તો ગાઈસ કહેવાય ને કે આપણે ઘરે આવી ગયા હતા ને આરામ કરીને જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ઘરે આવીને આપણું મેઇન કામ હોય છે ભાઈ આ જો બે દોરી ભરીને કપડાં ધોયા છે અને કહેવાય ને થાકી ગયા છે ને મને કહેવાય ને ઘરે આવતા મને સરપ્રાઈઝ મળ્યું છે. હું સરપ્રાઈઝ મળ્યું છું તમને બતાવું ચાલો.